હું છું પ્રિયંકા વાજા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. જૂનાગઢમાં વરસાદ ઓછો પડતા શહેરના જળ સ્ત્રોતોને મજબૂત બનાવવા માટે નરસિંહ મહેતા સરોવર સહિત તળાવો ઊંડા કરવાની સૂચના રજૂ થઈ છે. સૂચના મુજબ થોડા જેસીબી મશીન અને ખેડૂતોની મદદથી તળાવોમાંથી માટી કાઢી જમીનને ફળદ્રુપ બનાવવા અને પાણી સંગ્રહ ક્ષમતા વધારવાનો પ્રસ્તાવ છે. એક અંદાજ મુજબ આ કામગીરીથી તળાવની ક્ષમતા લાખો લીટર સુધી વધારી શકાય તેમ છે, જેથી ભૂગર્ભ જળ સ્તર સુધરવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જૂનાગઢના કલેક્ટર કચેરી સામે આશીર્વાદ સોસાયટીના મુખ્ય માર્ગ પર છેલ્લા 6 દિવસથી ગટરનું ઢાંકણું તૂટેલી હાલતમાં પડ્યું હોવા છતાં તંત્ર દ્વારા સમારકામ કરવામાં આવ્યું નથી. સ્થાનિકોએ અકસ્માત ટાળવા કામ ચલાઉ ચેતવણીની વ્યવસ્થા કરી છે, પરંતુ હજારો વાહન ચાલકો અને રહીશોની અવરજવર ધરાવતા માર્ગ પર ખાસ કરીને રાત્રિના સમયે ગંભીર અકસ્માતનો ભય સર્જાયો છે. સ્થાનિકોએ તાત્કાલિક સમારકામની માંગ સાથે તંત્રની બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો છે. જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિએ હાઉસ ટેક્સ વળતર યોજનાની મુદત નાગરિકોના હિતમાં 1 મહિના માટે વધારી 31 જુલાઈ 2026 સુધી લંબાવી છે, જેમાં એડવાન્સ ભરપાઈ પર 10% અને ઓનલાઈન ચૂકવણી પર 12% વળતર મળશે. બેઠકમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા સીએમ પાર્કની એક દુકાન ફાળવવાનો, શહેરની 112 હોર્ડિંગ સાઇટ માટે ટેન્ડરની શરતો મંજૂર કરવાનો, એક કર્મચારીના વારસદારને વારસ દરજ્જે નિમણૂક આપવાનો તેમજ મનપા સંચાલિત 4 ગૌશાળાઓને નવા નામ આપવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. જૂનાગઢના ગાંધીગ્રામ વિસ્તારનો લિસ્ટેડ બુટલેગર રાજુ ઉર્ફે મુકલો ગોગન શામળા ક્રાઇમ બ્રાન્ચના હાથે ક્રેટા કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા ઝડપાયો છે. બાતમીના આધારે ગ્રોફેડ મિલ નજીક વોચ ગોઠવી પોલીસે કારમાંથી અલગ અલગ બ્રાન્ડના 732 દારૂની બોટલો, અંદાજે 1.58 લાખનો દારૂ, 10 લાખની કાર અને મોબાઈલ સહિત કુલ 12.08 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે, જ્યારે અન્ય 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરીને તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે. જૂનાગઢની સ્પેશિયલ પોક્સો કોર્ટે સગીરા પર બળાત્કારના કેસમાં આરોપી દેવેન્દુ ઉર્ફે પ્રભાત સરવૈયાને દોષિત જાહેર કરી અને કડક સજા ફટકારી છે. કોર્ટે ભોગ બનનારની જુબાની, મેડિકલ અને વૈજ્ઞાનિક પુરાવાના આધારે આરોપીને ગુનેગાર ઠેરાવ્યો હતો અને પીડિતાની ઓળખ ગુપ્ત રાખવાના નિયમોનું પાલન કર્યું હતું. મેંદરડામાં ગામ સમસ્ત બટુક ભોજન સમિતિ દ્વારા છેલ્લા 75 વર્ષથી ચાલી આવતી બટુક ભોજનની પરંપરા આ વર્ષે પણ ભક્તિભાવ સાથે ઉજવાઈ, જેમાં 1300થી વધુ બાળકોને પરંપરાગત પંગતમાં બેસાડી મોહનથાળ, લાડુ, ગાંઠિયા, ભજીયા, શાક, દાળ ભાત અને છાશ સહિતનું ભોજન પીરસાયું હતું. સરસ્વતી વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓએ સ્વયંસેવક તરીકે સેવા આપી હતી, જ્યારે આંગણવાડીના બાળકો માટે 1500 ફૂડ પેકેટનું વિતરણ પણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં આશરે 1000 મહેમાનોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો, તેમજ ગાયો અને શ્વાનોને પણ લાડુ ખવડાવી જીવદયાનો સંદેશ આપવામાં આવ્યો છે. સમગ્ર આયોજન સેવા, સંસ્કાર અને સામાજિક એકતાનું પ્રેરણાદાયી ઉદાહરણ બન્યું છે. કેન્દ્ર સરકારે 1 જુલાઈથી કોમર્શિયલ ગ્રાહકો માટે પેટ્રોલ અને ડીઝલના રિટેલ વેચાણ પર મુકાયેલા પ્રતિબંધો હટાવી દીધા છે. હવે બસ, ટ્રક સહિતના કોમર્શિયલ વાહન માલિકો સીધા પેટ્રોલ પંપ પરથી રિટેલ દરે ઈંધણ ખરીદી શકશે, જેના કારણે તેમનો ખર્ચ ઘટશે. હોર્મુઝની ખાડીમાં તંગદિલી અને સપ્લાય ચેઇન અંગેની ચિંતાને પગલે સરકારે અગાઉ ડીઝલ ખરીદી પર દૈનિક 200 લીટરની મર્યાદા સહિતના પ્રતિબંધો લાગુ કર્યા હતા. ઉત્તર પ્રદેશ ઝારખંડની સીમા પર દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો એલ્યુમિનિયમ સિલિકેટનો ભંડાર મળી આવ્યો છે. કુલ 6 મોટા બ્લોકમાં અંદાજે 114.25 મિલિયન ટન, એટલે કે કુલ ભંડારના 91% એલ્યુમિનિયમ સિલિકેટ માત્ર સોનભદ્ર વિસ્તારમાં હોવાનું માનવામાં આવે છે. ખોદકામની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેનાથી સિરામિક રીફેક્ટરી અને અન્ય અનેક ઉદ્યોગોને મહત્વપૂર્ણ કાચા માલનો સ્થાનિક પુરવઠો મળશે. ફાઇનાન્સ એક્ટ 2021 બાદ ફરજિયાત થયેલી નવી રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં દસ્તાવેજોની ખામી અને નિયમોના પાલનમાં ચૂકને કારણે ગુજરાતના અંદાજે 20,000 ચેરિટેબલ અને ધાર્મિક ટ્રસ્ટો તેમજ સેક્શન 8 કંપનીઓની રિન્યુઅલ અરજીઓ ફગાવાઈ છે. પરિણામે મોટી સંખ્યામાં અપીલો દાખલ થતા અમદાવાદની
ઇન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ દ્વારા હવે આ કેસોની સામૂહિક સુનાવણી હાથ ધરાશે. નાણાકીય વર્ષ 2025 અને 26 આકારણી વર્ષ 2026 અને 27 માટે આવકવેરા રિટર્ન ભરવાની સમય મર્યાદામાં સરકારે ફેરફાર કર્યો છે. નાના વેપારીઓ, ફ્રીલાન્સર અને ટેક્સ ઓડિટ હેઠળ ન આવતા વ્યવસાયિકોને હવે રિટર્ન ફાઇલ કરવા માટે 1 મહિનાનો વધારાનો સમય મળશે, જ્યારે પગારદાર કર્મચારીઓને અને પેન્શનરો માટે આઈટીઆર ભરવાની છેલ્લી તારીખ યથાવત રાખવામાં આવી છે. સિટી કવરેજ ન્યૂઝના ડેલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.